जय माताजी मित्रों, केम छो बधा। तो आज આપણે શું કામ કર્યું છે આજે તમને હું બતાવવાનો છું। તો દશામાનું વ્રત નજીક આવી ગયું છે, તો આપણે આજે ઘરે બહુ કામ કર્યું છે। દશામાનું વ્રત નજીક આવ્યું એટલે એના માટે આપણે એક સરસ મજાની માંડોળી બનાવી નાખી છે। અને આમ ઉકેડતો ऊँचो पड़दो कर एकदम मस्त मजानी बनावीने तैयार करी नाखी छे। हवे 24 तारीख थी माताजीनुं व्रत बेसी जण ना बनाववा मारे केटलो टाइम लाग्यो। आमां ओछामां ओछो टाइम मारे लाग्यो 4 થી 5 कलाक। आम देखाय तो हाव नानी छे पण आमां टाइम बहु लागे छे, केम के आनुं काम बधुं दोराथी बधुं सीववानुं होय, टाइम बहु लागे छे आमां। तो आपणी मांडोळी दशामाना माटे बनावी छे, केवी लागी छे तो एना माटे खास तमारे कॉमेंट करवानी छे, विडियोने सब्सक्राइब करवानी छे। तो आपणे 24 तारीखे माताजी बेसाड़शुं। પડદો બંધ कर दे। हवे પડદો બંધ कर्या पछी केवुं मांडोळी केवी सुंदर लागे छे। આપણું आरती पती जाय એટલે આપણે બંધ કરી દેશું અને आरती કરવાનો ટાઈમ આવી જશે એટલે પાછી ખોલી નાખશું। તો હજુ કોઈ બી મિત્રો તમે તમારા ઘરે દશામાનું વ્રત કરતા હોય અને વ્રત કરતા હોય તો માંડોળી બનાવવા માટે આવી રીતના બનાવી દેવાની છે। આહાની બનાવી છે એ તો તમને ખબર નથી હજુ, પણ આ મિત્રો એક આપણે માંડોળી ખાટલાની બનાવી છે। ખાટલાની કઈ રીતે બનાવી છે તમારે બધું અનુમાન લગાડો ને એસ્ટિમેટ લગાવીને તમારે બી આવું બનાવવાનું છે। આપણે કઈ આપણું ઘર પ્લાસ્ટર તળિયાવાળો હોય બરાબર, અને આપણે કઈ બધું રોપવાનું થાય લાકડા, એટલે ખાટલાનો તો આપણે આ ઉપયોગ કરેલો છે। પણ આ ખાટલું કેમ કે માંડોળી બનાવવા માટે આપણે 1600 રૂપિયાનો નવો લીધો છે। આમાં કે એનો ઉપયોગ હજુ આપણે હુવાવે કરેલો જ નથી અને એકદમ નવો જ ખાટલો લીધો છે। અને સાડી બી જૂની નથી, સાડી બધી નવી જ છે। આ સાડી કેમ કે હજુ પહેરવાનો ઉપયોગ જ નથી કર્યો અને આ બધી નવી સાડી લીધી છે। 1 2 3 4 સાડી માતાજીના વ્રત માટે લીધી છે, સ્પેશિયલ માંડોળી બનાવવા માટે। તો માંડોળી કેવી સરસ મજાની લાગે છે। તો આ બાજુ જગ્યા છે, આ જગ્યા ઉપર આપણે બેસવાનું અને અહીંયા રહીને આપણે બધું આરતી છે, પછી આપણે પાજાપુર બધું આપણે અહીંયાથી કરવાનું। અને ખાસ કરીને મિત્રો વિડીયો આગળ શેર કરજો, લાઈક કોમેન્ટ કરજો। અને માતાજીનું વ્રત નજીક આવી ગયું છે તો હજુ આપણે આમાં કામ ઘણું બધું બાકી છે હજુ, કેમ કે 24 તારીખે બધું આમાં જે કરવાનું છે એ બધું કરશું અત્યારે, કેમ કે તૈયાર કરી નાખી છે। તમારે મિત્રો આવું બનાવવું હોય તો આ વિડીયો પહેલાં જોઈ લેજો કઈ રીતે બનાવેલું છે। આ ખાટલો છે, ખાટલાના 4 પાયે 4 લાકડા એક હરખા માપના લઈને બાંધી દેવાના છે। પછી આવી રીતના સાડી બાંધી દેવાની છે, દોરાથી પછી સીવી દેવાની છે સરસ મજાની। અને આમ જેમ તેમ દોરાથી સીવવાની, એકદમ સારા કન્ડિશનથી સીવવાની એટલે ફિનિશિંગ સારું આવે, દેખાય સારું। તો આપણા માંડોળી બનાવી કેવી એકદમ પરફેક્ટ જોરદાર લાગી રહી છે, સરસ મજાને આમ દેખાય તો જોયું તો આમ બીજાને એમ થવું છે કે જોરદાર લાગે। આપણી સાડી આગળના પડદા માટે આપણે સાડી એકદમ ફૂલવાળી લીધી છે અને ઉપરની એકદમ લાલ છે અને આ બાજુ બી લાલ છે અને કાળા પટ્ટાવાળી છે। તો આ વિડીયો મિત્રો દશામાનો માંડોળીનો છે, તો આ વિડીયો થોડોક શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો। અને આવો વિડીયો માતાજીનું વ્રત જ્યારે દિવસ બેસશે તે દિવસનું હું બીજો બ્લોગ બનાવીશ અને બતાવીશ। અને પડદો ઓછો કરીને તમને બતાવી દીધું છે મેં માંડોળી કેવી લાગે છે। તો મિત્રો આપણા વિડીયોમાં તમે
જેટલા આપણા વિડીયો જોતો હોય એ ભાઈને બધાને હું કહું છું કે મારી ચેનલ જાનુ ટીમલી સ્ટાર યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ લાઈક કોમેન્ટ કરી નાખજો. જય માતાજી, જય મોગલમાં, જય દશામાં.